ગાઈઝ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો મીતુ અહીંયા કરે છે, શું કરે છે? ગીશુના કાન બનાવું છું. ગીશુના કાન નહીં, ગીશુ કેટ બનવાની છે અને મીતુ એનું કરવાની છે પ્રોપ્સ તૈયાર. એટલે હેરબેન્ડ તૈયાર કરે છે. એમ ના હોય બેટા, અમે તને પહેલાં જ કીધું હતું. મેં શું કીધું? ટ્રસ્ટ ધ પ્રોસેસ. તો જો ગીશુને કાલ કેટ બનીને જવાનું છે અને એ તો મસ્ત એન્જોય કરે છે બર્થડેમાં. અને ટેન્શન લઈએ છીએ અમે લોકો બંને, એને કેવી રીતના રેડી કરશું, શું છે. સીવીસી વર્ડનું પેલું છે, એને રેમ્પ વોક કરવાનું છે. એટલે સીવીસી વર્ડમાં કોન્સોનેન્ટ, વોવેલ અને કોન્સોનેન્ટ એવી રીતના 3 વર્ડ આવે, 3 અક્ષર આવે, એનો વર્ડ બનાવી અને આપણે એવું બનાવવાનું, કેરેક્ટર બનાવવાનું. કેરેક્ટર કે પ્રોપ્સ ગમે એ લઈ જવાનું ચાલે. એટલે એ કે મારે કેટ બનવું છે તો અમે એ બનાવીએ છીએ. અને એ તો મસ્ત એન્જોય કરે છે. પિઝા પાર્ટી હે ને મીતુ કે મારે જવું તો પણ એની ફ્રેન્ડ એ કે કોઈ બર્થડે ઉજવતી નથી, એટલે કે મારે કોઈ ઉજવતું નથી. તો ચલો અમારી કેટી રેડી થશે ને એટલે તમને બતાવીશ સવારે. હવે મેકઅપનું શું કરશું મેં તો તો એવું કરવાનું છે બધું. કેટ મસ્ત બનાવવાની છે તો વ્લોગમાં બન્યા રહેજો, સવારે બતાવીશ તમને. જો ગીશુ કેટી બની ગઈ છે. જો ગીશુને છે ને આજે સીવીસી વર્ડ છે એટલે ગીશુ કેટી બની ગઈ છે. ગીશુ તારી ટેલ બતાવી. ગીશુ ટેલ ત્રાસી થઈ જઈશ કા. જો ગીશુનો લુક, ઇયર્સ, પછી આવો મેકઅપ કરી દીધો છે. મ્યાઉ કરતો વોક કરતો વોક. આમ જો આવી રીતના રેમ્પ વોક કરવાનું છે. પછી લાસ્ટમાં શું કરવાનું? બંને હાથથી કરવાનું મિયાઉ. ગીશુ છે ને ટેલ સરખી કરવામાં જ રહી છે. ગીશુ સરખું વોક કર ને. ચલો જો તો હવે ગીશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ગીશુ નહીં, આજ તો કેટને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. બિકોઝ આજ ગીશુ ગઈ છે કેટ બનીને, તમને બધાને ખબર જ છે, જોયું તમે આગળ. તો ચલો લઈ આવીએ. જો કેટી આવી ગઈ છે. કેટી કમ હિયર. કેમ રેમ્પ વોક કર્યું તું? કેમ તે કરતો? એમ કર્યું હતું. પછી મેં બીજું કોઈ કેટ બનીને આવ્યું હતું? બીજા ક્લાસમાંથી બનીને આવ્યું. હા, એને છે ને આઈબ્રો ઉપર ઓલું કર્યું હતું. આ તે રિંગમાં ઓલા કર્યા છે ને ઇયર્સ. ચલો તો જો આજે બનાવવાની છે કેક. તો કેક બનાવવાની છે વેનીલા અને સ્ટ્રોબેરી મિક્સ બનાવવાની છે. એટલે મેં બેક કરી અને કટ કરી લીધા છે આવી રીતના અલગ અલગ પીસમાં. અને જો સ્ટ્રોબેરીની બનાવવાની છે એટલે સ્ટ્રોબેરી કટિંગ કરી લીધી છે. આ પાણી એમાં પેલું શુગરવાળું અને આ ક્રીમ અત્યારે બીટ કરું છું. મસ્ત ક્રમ્બલ કોટ થઈ ગઈ છે કેક. હવે હું આને અડધોથી 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશ અને પછી એનું આપણે ફાઇનલ ફિનિશિંગ કરવાનું રહેશે.
તો ચલો આજે છે ગીશુની ફ્રેન્ડનો બર્થડે એટલે આ કેક એના માટે છે. તો ચલો અત્યારે હવે એને ફ્રીજમાં મૂકી દઈએ અને પછી ફાઇનલ ફિનિશિંગ કરીએ. ફ્રેન્ડ્સ અહીંયા કેક મૂકી દીધી છે મસ્ત સેટિંગ કરી અને હવે કરીએ રસોઈની તૈયારી બિકોઝ ખાવા પણ જોશે. અને જો કાલે મારે આવે છે બહુ બધા ગેસ્ટ એટલે મેં અહીંયા છે શાકભાજી ફટકડીના પાણીમાં બોળી દીધું છે કેમ કે અત્યારે છે ને દવા વગરની કોઈ વસ્તુ આવતી નથી એટલા માટે હું છે ને ફટકડીના પાણીમાં બોળી દઉં અડધોથી પોણો કલાક માટે, બસ એટલું તો ઇનફ છે. અને કોઈ મીઠાના પાણીમાં બોળતું હોય, કોઈ સાદા પાણીથી એમને ધોઈ નાખતું હોય. ફટકડીથી છે ને બધો મેલ કપાઈ જાય અને મસ્ત શાકભાજી થઈ જાય. તો ચલો હવે આપણે કેક તો મુકાઈ ગઈ છે તો હવે રસોઈ બનાવી નાખીએ એટલી. તો જો હવે અડધો કલાક જેવું થઈ ગયું છે. મસ્ત કેક ક્રમ્બલ કોટ સેટ થઈ ગઈ છે અને હવે ક્રીમ મેં બીટ કરી નાખ્યું છે ઓલરેડી. ઓફ વ્હાઈટ જેવું કરવાનું છે. તો ચલો આપણે હવે એને ફાઇનલ ફિનિશિંગ આપી દઈએ. તો ગાઈઝ આ છે ફાઇનલ ફિનિશિંગ. જો આ બોર્ડર દેખાય છે ને ત્યાં ગોલ્ડન કલર કરવાનો છે અહીંયા અને આ બાજુ અને રિયલ ફ્લાવર મૂકવાનો છે. તો હમણાં હું ગીશુને લેવા જઈશ ત્યારે લઈ આવીશ રિયલ ફ્લાવર. અને અહીંયા જો 2 નેપકિન ભરી મૂક્યા મેં ક્રીમ લગાવીને. ફાઇનલ ફિનિશિંગ સરખું આવતું જ નહોતું, હવે સરસ થઈ ગયું છે. હવે ડેકોરેશન બાકી છે. ડેકોરેશન છે ને જ્યારે આપવાની હોય ને ત્યારે જ કરવાનું હોય. એટલે અહીંયા વચ્ચે નામ આવશે, અહીંયા ઉપર અહીંયા હેપી બર્થડેનું ટેગ, અહીંયા રિયલ ફ્લાવર અને પેલા બોલ આવે છે એ બધું આવશે. તો ચલો અત્યારે તો આ થઈ ગયું છે. હવે ફાઇનલ ફિનિશિંગ 5-6 વાગ્યાને કેક આપવાની છે એટલે હું ત્યારે જ કરીશ. 5:45 ગીશુને જવાનું છે બર્થડેમાં. તો ચલો અત્યારે કેક થઈ ગઈ છે પૂરી. ગીશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ગીશુને લઈ આવું અને વચ્ચે રસ્તામાં ફ્લાવરની શોપ આવે છે તો ત્યાંથી ફ્લાવર લઈ લઉં. તો ચલો ફાઇનલ ફિનિશિંગ ડેકોરેશન કરી અને પછી તમને બતાવીશ. અહીંયા થાય છે રેડી બર્થડેમાં જવા માટે. ગીશુ રેડી થાય છે અને અહીંયા જો મારી કેકનો ફાઇનલ લુક કેવી લાગે છે કેક ગાઈઝ કોમેન્ટમાં કહેજો. અને ચલો હવે આવી ગયા છે લેવા માટે તો હું દઈ આવું નીચે. ઓકે ચલો જો ફોન આવે છે એનો. જો તો કેક ડિલિવર થઈ ગઈ છે અને મીતુ અહીંયા હોમવર્ક કરવા માંડી છે. હોમવર્કને સમ કરે છે. મોઢે શું લગાવ્યું હે તે? અને ગીશુ વહી ગઈ બર્થડેમાં અને જો મારે અહીંયા પાછા માંડ્યા ઢોકળા ખાવા. તો ચલો બધાય ઢોકળા ખાવા માટે. જો ગીશુ આવી ગઈ છે બર્થડેમાંથી અને સૂઈ પણ ગઈ છે. અને મીતુ છે ને ખોટા સૂઈ ગઈ છે. મીતુ આજે શું જઈમી બોલી જા ફટાફટ. ખાટા ઢોકળા ખાધા આજે અને મને માથું દુખતું હતું અત્યારે મટી ગયું છે. બહુ જ માથા દુખતા હતા એટલે ગીશુ આવી ને ત્યારે વિડીયોનો એન્ડ નહોતો કર્યો અને એને રિટર્ન ગિફ્ટમાં મળ્યું. મને કહેતી હતી મમ્મા વિડીયો બનાવી દે ને, એટલે મેં કંઈ માથું દુખતું હતું એટલે બનાવ્યો નહોતો. પણ હવે થોડુંક સારું છે, સૂવાનું થયું ને એટલે
ચલો તો ખાટા ઢોકળા ખાઈ લીધા અને હવે સૂઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું છે કારણ કે ગેસ્ટ આવે છે અને આ બંનેને રજા છે અને કાલે એક ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે મસ્ત. એ હું તમને વિડીયો થ્રુ બતાવીશ. તો આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, ટેક કેર.